શાંતિ અમારા બેટા. આજે દાદી તને એક નાની વાત કહેશે. એક એવી વાત જે આપણે રોજ જોઈએ છે પણ સમજતા નથી. ઘણા લોકો ખોરાક અધ વચ્ચે છોડી દે છે, વિચાર વગર, સમજ્યા વગર. થાળી ભરેલી હોય છે પણ દિલ ક્યાંય ખાલી રહી જાય છે. અને બેટા, ક્યાંય કોઈ આજે પણ ભૂખ્યો સૂઈ જાય છે દરરોજ. બેટા અમારા, આ ફક્ત ખોરાક નથી, આ ભગવાનનો પ્રસાદ છે. કોઈની પ્રાર્થના, કોઈની આશા. અમારા દાદીને પૂછે છે, તો દાદી, આપણે શું કરવું જોઈએ? દાદી રિપ્લાય આપે છે, બસ બેટા, જેટલું ખાઈ શકો એટલું જ લો અને દરેક દાડાનું સન્માન કરો. એક થાળી જે આપણે બગાડીએ છીએ તે કોઈનું પેટ પણ ભરી શકે છે. જો શક્ય હો તો કાળજી લો. નાની નાની બાબતો મોટું ફેરફાર લાવે છે. બેટા, યાદ રાખજે, અન્નનું અપમાન જીવનનું અપમાન છે. ખોરાકની કદર કરો, કારણ કે દરેક દાણો કોઈની દુઆ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.